તો આજના દિવસે આવેલ ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આજના દિવસે આપણે જે જગ્યા ઉપર ભેગા થયા છીએ ને એ જગ્યા મારા માટે સ્વર્ગ છે, અને તમે લોકો માનો તો તમારા માટે સ્વર્ગ છે। એનું કારણ અહીંયા આપણે જે જગ્યા ઉપર ભેગા થયા છીએ ને એ ભીમજી બાપાના દીકરાનું ઘર છે, એટલે ત્યાં ભીમજી બાપાનો વાસ હોય એટલા માટે સ્વર્ગ છે। એટલે આપણે ભીમજી બાપાને વિનંતી કરવી કે મારું નાભી ચક્ર ખોલે અને કઈક એવો સત્સંગ નીકળે કે ભક્તિ માર્ગમાં ભૂલા પડેલ માણસને સત્ય સમજાય। બોલીએ ભીમજી બાપાની જય। તો આજે આપણે એવી મંત્રણા કરવી કે જે સાધુ સંતો પોકારી પોકારીને આપણને અમૂલ્ય ભેટ આપી છે, આપણને અમૂલ્ય ભેટ આપી। તો એવા સાધુ સંતો મહાપુરુષો આદિવરો એનો સાથ લઈ અને આપણે મોક્ષ ગતિ તરફ જાય। તો જે આપણા માટે જે સાધુ સંતોએ કર્મને કાપી નાખે અને મોક્ષ ગતિમાં સ્થાપિત કરી દે એવું આપણને નામ આપ્યું, ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે। તો એ નામની અંદર કેટલી તાકાત છે, એ નામની અંદર કેટલી તાકાત છે। તો સાંભળો, નામનો પ્રતાપ મોટો છે। નામે પાતક છૂટે, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, નામ સમોવડ કોઈ નહીં। આ ભક્તિ છે ને એ નિજ ભક્તિ કહેવાય, આ ભક્તિને નિજ ભક્તિ કહેવાય। એ આપણે ગ્રહણ કરવી પડે, એ આપણે ગ્રહણ કરવી પડે। શિવ, સંતોષ, દયા, આધીનતા, અભિમાન જેના ઓર નો આવે, અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને એક નક્કી નામ બતાવ્યું। અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને નક્કી એક નામ બતાવ્યું છે। શિવ, સંતોષ, દયા, આધીનતા જેની ઓર નો આવે, અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને નક્કી એક નામ બતાવ્યું। અને એ જ સાધુ સંતોએ સદગુરુ મહારાજે કૃપા કરીને એ નામ આપણને આપ્યું છે। એટલે આ ભક્તિ તો આપણે ધારણ કરવી પડે। ખબર નહીં પલકી બાત કરે કલકી, સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી જલકી। સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી જલકી। આપણે 80 વર્ષના થાય અને મૃત્યુ પામવાનો આપણે સમય થઈ ગયો હોય ત્યારે આપણે શું કહી કે આ મારો નાનકડો કેમ ગયો, એની માં ક્યાં ગઈ, એ બધાય ન્યા જ હોય। પણ સદગુરુ મહારાજનું એનું ચરણ જ એવું છે કે સર્વ બંધનમાંથી
એ મુક્ત કરી દે. સદગુરુ મહારાજ એ એક ચરણ જ એવું છે કે આપણને બધાય બંધનમાંથી મુક્ત કરી દે. આ બધાય ભવ છૂટી જાય. પણ જો માથે સદગુરુ મહારાજ ન હોય તો સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી જલકી. એવી પ્યાસ લાગી, એવી તૃષ્ણા થઈ, એટલે આપણો વારંવાર જન્મ થયો. એટલે જ કીધું છે ને સાધુ સંતોએ કે આશા ન્યા વાસા અને સુરતા ન્યા મુકામ. એટલે જો સમય સુધરી જાય, પળ સુધરી જાય, આપણો છેડો સુધરી જાય, હર ઘડી હર પલ ગુરુ મહારાજ મારી પાસે રહેજો. અત્યારથી આદત પાડો ને પરમાત્માને ઓળખવાના, એને પામવાના, એને જીવનમાં ઉતારવાના. એટલું નહીં, સદગુરુ મહારાજના પ્રાણ બની જાવ ને તો છેડો સુધરેલો જ છે. ગુરુ મહારાજના પ્રાણ બની જાવ એ જ ભજન છે. તો જ એક નક્કી નામ કરાવે, આપણને એક નક્કી નામ હતે બતાવે, પણ એના પ્રાણ બનવું પડે. અને એ જ નામને પામવા માટે જીવણ સાહેબે 17 ગુરુ કર્યા હતા, 17 સદગુરુ કર્યા. અને 18મા ગુરુ જ્યારે ભીમ સાહેબનો ભેટો થયો ને ત્યારે એનો બેડો પાર થયો. ઈ નામને પામવા માટે જ્યારે ભીમ સાહેબનો ભેટો થયો ત્યારે એનો બેડો પાર થઈ ગયો. ગુરુથી મોટું કોઈ નથી, મોટા છે ગુરુદેવ. શંકર ભગવાન ગુરુને સેવતા, ધન ધન ગુરુદેવ. શંકર ભગવાન આસન લગાવીને કોનું ધ્યાન ધરે? સદગુરુ મહારાજનું. એટલે ગુરુથી મોટું કોઈ નથી, મોટા છે ગુરુદેવ. શંકર ભગવાન ગુરુને સેવતા, ધન ધન ગુરુદેવ. આખા વિશ્વની અંદર, આખા જગતની અંદર ગુરુ મહારાજથી મોટું જ કોઈ નથી. કબીર નામદેવ રોહિદાસા, ગુરુ ચરણ દ્રઢહી વિશ્વાસા. પીપા ધના મીરાબાઈ, ગુરુ ચરણ રહ્યા સમાય. પીપા ધના મીરાબાઈ, ગુરુ ચરણ રહ્યા સમાય. જો રામ કૃષ્ણ ધરા અવતારા, રહી છત ગુરુ હી ન્યારા. રામકૃષ્ણએ પરમ પદની પ્રાપ્તિ કરી હોય તો એ ગુરુ મહારાજના ચરણે ગયા પછી, સદગુરુના ચરણે ગયા પછી કરી છે. એટલે કબીર સાહેબે એવા 7 ગુરુ કીધા છે કે ગુરુ ગુરુ કહેતા હે, કોણ હે ગુરુ તારા, गुरु विना पार कौन उतारा. गुरु गुरु कहता है, कौन है गुरु तारा, गुरु विना पार कौन उतारा. पहला गुरु माता और पिता, रक्त बिंदु के दोनों दाता. पहला गुरु अपना माता ने पिता छे. आ देहनी अंदर 4 भाग माताना छे अने 4 भाग પિતાના છે. લોહી, માંસ, ચામડી અને રૂવાટી એ માતાના ખૂનમાંથી બનેલ છે. માએ ખૂનનું દાન દીધું અને પિતાએ બુંદનું દાન દીધું, જેના વડે આ 5 તત્વનું પૂતળું ઘડાણું. એટલે આ દેહની અંદર 4 ભાગ માતાના
અને 4 ભાગ પિતાના. લોહી, માઉસ, ચામડી અને રૂવાટી, આ 4 વસ્તુ માતાના ખૂનમાંથી બનેલી છે. અને હાડકા, નખ, દાંત અને બુંદ, આ 4 વસ્તુ પિતાના બુંદમાંથી બનેલ છે. 4 ને 4 8. 8નો બનાવ્યો આ ઠાઠ, આમાં 9મો બોલે, હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, હોકારો દે છે. ઈ કોનો? ઈ નથી માતાનો કે નથી પિતાનો, ઈ નથી નાદનો કે નથી બુંદનો, ઈ આપે આયો એકલો ને આપે જાય એકલો. માયાના સૌ કોઈ માનવી, કાયાનું નહીં કોઈ. લોહી તણા લાખો મરે, પણ હંસા રાજાનું નહીં કોઈ. 4 ને 4 8. 8નો બનાવ્યો આ ઠાઠ, આમાં 9મો બોલે છે. ઈ માતાનોય નથી ને પિતાનોય નથી, ઈ નાદનોય નથી ને બુંદનોય નથી, ઈ કોઈનો કઈ હગો જ નથી. ઈ ખાલી એકલો છે, ઈ અસંગ છે. એટલે એવો જીવણ સાહેબે વર્ણન કર્યું, એનું જીવણ સાહેબે વર્ણન કર્યું. ભીમ સાહેબ, ખીમ સાહેબ, સુખરામ બાપા, ભીમજી બાપા, જેને જે નક્કી થયું એવું નામ આપીને વર્ણન કર્યું. કોઈએ નામ કીધું, કોઈએ રામ નામ કીધું, કોઈ સતનામ કીધું, કચ્છમાં દાદા મેકરણે જી નામ કીધું. જેને જે નક્કી થયું ઈ, જેવું જેવું નક્કી થયું એવું વાણી દ્વારા વર્ણન કર્યું. બધાય સંતોએ ગમે એ નક્કી થયું હોય, અને સદગુરુ એ એક જ નક્કી કરાવી શકે. જીવણ સાહેબે 17 ગુરુ કર્યા, 18મા ગુરુ ભીમ સાહેબ નો ભેટો થયો ને ત્યારે આ તત્વની ખબર પડી એને. ત્યારે એને ઈ તત્વની ખબર પડી